બાપુ મહેર જવા મર્દો કથા સંગ્રહમાં આજે આપણે વાત કરવી છે સોઢાણાના બહાદુર હરભમ મહેરની શૌર્યતાની કથા વિશે। પોરબંદર તાબાના સોઢાણા ગામના રહેવાસી વીર હરભમની બની ગયેલી આ સત્ય હકીકત છે। આ કથા વાંચનારના સાંભળનારના હૃદયમાં વીરતાની હકીકત સાંભળ્યા પછી તેના પ્રત્યે હરભમ તરફ માનની લાગણી ઉત્પન્ન થશે। એક સૌકા પહેલાંની જ આ વાત છે। 1817ના જૂન માસમાં બાજીરાવે અંગ્રેજની સાથે નવું તહનામું કરી મિત્રચારી બાંધી, પણ એ મિત્રચારી જાજો વખત ટકી શકી નહીં। હંમેશા એવો નિયમ હોય છે કે વ્યવહારિક કે રાજદ્વારી બાબતોમાં સામસામી સ્વાર્થબાજી અને દગાબાજીની રમત રમાતી હોય છે। ત્યાં મિત્રાચારી ટકી શકે નહીં। બાજીરાવ મનમાં નક્કી કર્યું કે એક વખત છેવટનું અંગ્રેજ સાથે યુદ્ધ કરી લેવું અને આખરનો નિકાલ આણવો। એ પરદેશીઓ પોતાના પરિબળથી છળકપટ અને યુક્તિઓનો આશ્રય લઈને ભારતમાં પોતાની સત્તા જમાવી બેસે તો કઈ રીતે ઈચ્છે આવા સત્તા યોગ્ય નથી। માટે કાં તો વિજય મેળવવો અને કાં તો અંગ્રેજ સોલ્જરોના હાથથી મરી ફીટવું। આવા નિશ્ચય ઉપર આવી અને તેણે સિંધિયા સરકાર અને હોલકર સરકારની મદદ માંગી। પોતાના રાજ્યમાં પિંડારા જેવા જુલમગારોનો અતિ ત્રાસ છે એને નાબૂદ કરવાનું બહાનું બનાવી અને લશ્કર ભેગું કરવા લાગ્યો। બાજીરાવે લશ્કરના સરકાર તરીકે બાપુ ગોખલેને રાખ્યો। બાજીરાવ મનમાં એમ માનતા કે મારી આ રાજ રમત અંગ્રેજના જાણમાં નહીં આવી શકે, પણ પૂનાનો ચાલક અંગ્રેજ હાકેમ એલિફન્ટસ્ટન સાહેબ બાજીરાવની છળકપટ ભરેલી યુક્તિ તરત સમજી ગયો અને ખડકી નામના ગામ પાસે એમણે પણ અંગ્રેજ લશ્કરની જમાવટ કરી। આવી જ રીતે બાજીરાવ પેશવા અને અંગ્રેજ સરકાર પોતપોતાની છળકપટ ભરેલી રમત રમવા લાગ્યા। આ અરસામાં જ પોરબંદર તાબાના સોઢાણા ગામના એક યુવાન મહેરની આર્થિક મુશ્કેલી બાબતની થોડી હકીકત વાંચીએ। કેટલીક વખત એવું પણ બને છે કે માણસમાં બુદ્ધિ હોય, શક્તિ હોય, પુરુષાર્થ કરવાની ભાવના હોવા છતાં એ એવો કફોડો સંજોગોમાં મુકાઈ જાય છે કે તેથી બુદ્ધિ, શક્તિ, પુરુષાર્થ કામ આવી શકતા નથી। શાસ્ત્રકારો કહે છે કે માત્ર પ્રબળ પુરુષાર્થને જ લાભ મળે એમ માની લેવાનું નથી, તેમ માત્ર નસીબમાં હશે તો મળી રહેશે એમ પણ માની લેવાનું નથી। દરેક માણસે બુદ્ધિ સાથેનો પુરુષાર્થ કરવો જ જોઈએ। એવી રીતે પ્રબળ પુરુષાર્થ કર્યા છતાં પણ જ્યારે ઈચ્છિત લાભ ન મળે ત્યારે જાણી લેવું કે પૂર્વ જન્મે કરેલા કોઈ નબળા કર્મને લઈને એ નબળા કર્મફળ દેવા તૈયાર થયેલા હોય તો શુભ પુરુષાર્થ કરવા છતાં મન ગમતો લાભ થઈ શકાય નહીં। એ પ્રમાણે સોઢાણાનો રહેવાસી મહેર હરભમ યુવાન હોવા છતાં પણ વડીલોનો ગરાસ ગુમાવી દીધા પછી ધંધો રોજગાર નોકરી માટે બહુ ફાંફા મારે છે। પોતાના ગુજરાત માટેની મુશ્કેલી દૂર કરવા કોઈ પણ પ્રકારની સગવડતા નથી। મનમાં મૂંઝાય છે, હતાશ બની જાય છે, ફિકર કરે છે કે હવે મારે શું કરવું, મારે મારો નિભાવ કેમ કરવો, મારે મારી આબરૂ કેવી રીતે રાખવી। મન મૂંઝાય છે, કોઈ માર્ગ મળતો નથી, તેથી ગામને ચોરે જઈ એકલો વિચાર કરતો ફિકર કરતો બેસી રહે છે। આ હરભમનું કદાવર શરીર વિશાળ, છાતી 5 હાથ પૂરો હતો, બુદ્ધિશાળી હતો, પણ અત્યારે તેની મતિ મૂંઝાઈ ગઈ હતી। પોતાના વડીલોની ગરાસની જમીન ગુમાવી બેઠો અને ગરીબાઈના દુઃખમાં ઘેરાઈ ગયો અને રાત્રિ દિવસ મારે હવે શું કરવું એને એ જ ચિંતા લાગી ગઈ। આ પ્રમાણે હરભમને મનમાં ચિંતા વ્યાપી ગઈ છે। પોતાના ઘરના વ્યવહાર કેમ ચલાવવો તેની સૂઝ પડતી નથી અને ક્યાંય નાખી નજર પડતી નથી। કુટુંબનો નિભાવ કેમ કરવો એ ફિકરમાં તેનું હૃદય બળ્યા કરતું હતું। એક વખત એના મનમાં એવો વિચાર આવ્યો
કે હવે જાજા દિવસો અહીં ભૂકો કાઢવી અને મારા કુટુંબની પાયમાલી થાય એ મારે નજરે જોવી, તે કરતાં આ ગામ મારા ઘરબાર અને કુટુંબનો મોહ છોડી ક્યાંક બહાર ગામ ચાલ્યો જાઉં તો ઠીક કહેવાય. એ બાબત મનમાં નક્કી કર્યું અને સોઢાણાથી એક ટકનું ભાતું બાંધી પોરબંદર આવ્યો. અજાણ્યો માણસ પોરબંદરમાં કોઈને ઓળખે નહીં. વિચારમાં પડ્યો કે મારે રાત ક્યાં કાઢવી. પોરબંદરમાં બીજી જ્ઞાતિઓને ઉતરવાની વંડીઓ એટલે કે જગ્યાઓ હતી. મહેર જ્ઞાતિની ક્યાંય ઉતરવા માટે જગ્યા જ ન મળે. હરભમને એક રાત ક્યાં કાઢવી એ પણ મુશ્કેલી જેવું થઈ પડ્યું. કોઈને ઓટલે સૂવે તો પણ રાજ્યની પોલીસ મહેરનું નામ પડે તો તેને સૂતો હોય ત્યાંથી ઉપાડે. એટલે પોતે જે ભાતું લાવ્યો હતો એ તો જ્યાં ત્યાં બેસી ખાઈ લીધું અને દરિયા કાંઠે રેતીમાં જઈ સૂતો. રાતના સૂતા સૂતા પણ પોતાના કુટુંબીઓના શું હાલ થશે એ ફિકરમાં ઊંઘ પણ ન આવી. સવારે ઉઠી બજારમાં આવ્યો અને મજૂરી ક્યાંથી મળે તેની શોધ કરવા લાગ્યો. અજાણ્યા માણસને શહેરમાં ઘડીકમાં ધંધો પણ મળે નહીં. અજાણ્યાને નોકરીમાં પણ કોણ રાખે. તપાસ કરતા મહા મુશ્કેલીએ બંદર ઉપર અનાજની ગુણો ઉપાડવાનું કામ મળ્યું. મનમાં દુઃખ થયું. વિચાર કરવા લાગ્યો કે અરે મારી દેવત શું અને મારી ગદ્દા મજૂરી કરી બરબાદ કરવું? નહીં, મનુષ્ય પુરુષાર્થમાંથી શું નથી કરી શકતો. નસીબ ઉપર હાથ મૂકી બેસી રહેવામાં માલ નથી, માટે પુરુષાર્થ કરવો જ જોઈએ. એક અઠવાડિયાની ગુણો ઉપાડવાની મજૂરીમાંથી પૈસા બચાવીને રાજકોટને રસ્તે ચાલતો થયો. એ વખતે રેલવે નહોતી, સ્ટીમરો પણ નહોતી. હરભમ પોરબંદરથી ચાલી મુશ્કેલી ભોગવતો રાજકોટ પહોંચ્યો. ત્યાં જેને તેને ધંધો માટે પૂછવા લાગ્યો. કોઈ ભલા માણસ મળી ગયો તો તેણે કહ્યું કે ભલા માણસ, તારા જેવા પહેલવાનની મજૂરી શું કામ કરવી જોઈએ? તું ગુજરાતમાં પહોંચી જાને, ત્યાં પલટનમાં રાખવાની નોંધ થાય છે. તારા જેવા કદાવર જુવાનને દેખતા જ વેત જ રાખી લેશે. હરભમે કહ્યું કે બાપા, તમારી એ વાત સાચી, પણ મારી પાસે ત્યાં પહોંચવા જેટલી ખર્ચી તો નથી, પણ આજે મારે ખાવાની સગવડ પણ નથી. હું કાટિયા વરણ મહેર ક્ષત્રિય છું, મારાથી ભીખ થોડી મંગાય. માંગવા કરતાં તો મોત આવે તો સારું. મને એમ લાગે છે કે થોડાક દિવસો અહીં ધંધો કરું અને થોડુંક નાણું આવે તો તુરંત જ ત્યાં પહોંચી જાઉં. ભાઈ, તારી પાસે આટલી પણ સગવડ નથી, છતાં તને તારા સ્વમાનની કિંમત છે, તો તું મારી સાથે ચાલ. પરામાં મારો બંગલો બંધાય છે, ત્યાં પગી તરીકે રાખીશ અને પછી મારી જવાની સગવડ થાય એટલે ઈચ્છા થાય ત્યારે તેઓ રજા આપીશ. હું પણ તને મદદ કરીશ. હરભમ શેઠની સાથે ગયો અને પગી તરીકે રહ્યો. 15 દિવસ રહ્યો. એમનું પ્રમાણિક જીવન જોઈ ખુશ થયો. 15 દિવસ થયા ત્યાં તો મનમાં સોલો ઉપડ્યો કે હવે ગુજરાત પહોંચી જવાની સગવડ થઈ છે. હવે મારે જલ્દી શેઠની રજા લઈ પહોંચી જવું જોઈએ. હરભમે શેઠ આગળ વાત કરી અને કહ્યું કે શેઠિયા, તે તો મારા ઉપર ભલાઈ કરી મને નોકરીમાં રાખ્યો. તે તારા ગુણ તો હું કદી ભૂલીશ નહીં, પણ જો તું રાજી ખુશીથી રજા આપે તો હું ગુજરાત પહોંચી જાઉં. થોડા દિવસની નોકરી કરવાથી પણ શેઠ હરભમના સ્વભાવની અને તેના કામથી સંતોષ પામતા ખુશી થયો. શેઠે કહ્યું કે ભાઈ, તારે જવું છે તો હું તને રોકી ન શકું. તારા જેવા નીતિવાન માણસની તો મારે બહુ જરૂર હતી, કારણ કે આ જમાનામાં પ્રમાણિક માણસો નથી મળતા. છતાં તારું ભવિષ્ય સુધરતું હોય તો મારે મારા સ્વાર્થ જોવો ના જોઈએ. તું તારે ખુશીથી જા. હરભમને પગાર ઉપર 10 રૂપિયા રોકડા અને પહેરવાના કપડાં સીવડાવી આપ્યા અને શેઠ બોલ્યા કે મહેર જાતનું નામ તો સાંભળેલું, પણ કોઈ મહેર સાથે પરિચય થયો નહોતો. તારા જેવા મહેરને જોઈ મને મહેર જ્ઞાતિ માટે માન ઉપજે છે. હરભમ શેઠનો ઉપકાર માન્યો અને બોલ્યો, શેઠિયા, હવે રામ રામ. મારે તારી કાંઈ ચાકરી ન થઈ હોય અને કંઈ કામકાજમાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે. શેઠિયા, તારું ઠેકાણું મને લખી દે. તારા જેવા 1000 કામ પડે. વળી ભગવાનને મને સારો દી આપશે તે દી મદદ કરીશ. તારા કરજમાંથી છૂટવા મારાથી બનતું કરીશ. શેઠ, અટાણે મારો આ નબળો સમય છે. હું કોઈ દઈને રાજી થનારો છું, કોઈનું લઈને રાજી થનારો નથી.
પણ સમૂહો આ બધું કરાવે છે. જોને હરિચંદ્ર જેવાને પણ નીચને ઘેર પાણી ભરવા પડ્યા હતા. તડકો સાયો આવ્યા કરે, ભગવાન જેમ રાખે તેમ રહેવું એમાં જ ખરી મરદાય છે. કોઈની પાસે રોદણા રોવાથી આપણું દુઃખ થોડું જતું રહે. લ્યો શેઠ રામ રામ. હરભમ મનમાં વિચાર કરતો જાય છે કે પ્રદેશમાં કંઈ ઓળખાણ નહીં, મને સગવડ મળી જાય છે. ભગવાનની મારા ઉપર દયા કેટલી કહેવાય. ભગવાનની દયા મેળવવા માટે પણ ભગવાન પ્રસન્ન રહે તેવા પ્રામાણિક કાર્ય કરવા જોઈએ. હું પણ જો નીતિના પંથે અહીં છોડું તો ભગવાનની કૃપા મેળવવા લાયક નહીં બનીશ. જે વખતની આ વાત છે તે વખતે દરેક રાજ્યમાં અંધાધૂંધીનો પવન વાતો હતો. મારે તેની તલવાર એક બળવાન રાજ્ય નબળા રાજ્યને કબજે કરવાની બાજી રમી રહ્યા હતા અને એને લઈને દરેક રાજ્ય પોતપોતાની શક્તિ પ્રમાણે લશ્કર વધારે જતા હતા. લશ્કર સૂજ રાખતા હતા. વેપાર કરવા આવેલા અંગ્રેજોને દિલ્હીના બાદશાહ પાસેથી વેપાર કરવાની પરમિટ મળી હતી, પણ તેનું લક્ષ્ય માત્ર વેપાર કરવો એ નહોતું, પણ ભારતમાં પોતાની સત્તા જમાવવાની પ્રબળ ઈચ્છા હતી. ભારતના રજવાડાની હાલત તરફ તેમણે નજર કરી. એમના જોવામાં આવ્યું કે રજવાડાઓ મતભેદ, ઈર્ષા, મિથ્યા અભિમાન અને કુસંપ રૂપી કાળા વાદળોમાં ઘેરાયેલા પડ્યા છે અને પ્રજા તરફથી પોતાનો ફરજો ભૂલતા જાય છે. અંગ્રેજ વેપારીઓની કૂટનીતિનો પ્રયોગ કરી રાજ્ય સત્તા મેળવવાનો મોહ જાગ્યો. બ્રિટિશ સલ્તનતને નામે લશ્કર ભેગું કરવા લાગ્યા. બ્રિટિશ સલ્તનતની વૃદ્ધિ કરવા અને મજબૂત કરવા બ્રિટિશ હાકેમો તનતોડ મહેનત કરવા લાગ્યા. સોઢાણાનો મહેર હરભમ રાજકોટથી ગુજરાત પહોંચ્યો. એ પહેલાં દેશી રજવાડાઓમાં પણ ક્યાંય નોકરી મળે તે માટે ફરી વળ્યો, પણ રજવાડાઓમાં તેની કદર કંઈ થઈ નહીં. ગુજરાતમાં જઈ બ્રિટિશ સલ્તનતના મિલિટરી ખાતામાં અફસરને મળ્યો. હરભમ જેવો ઊંચાઈમાં પૂરો, વિશાળ છાતી અને વિશાળ મુખમુદ્રાવાળો મિલિટરી ખાતાને લાયક એવામાં જોઈ અને એ ઓફિસરે તેને ભારત ભરતીમાં લઈ લીધો, કારણ કે તેને લશ્કરમાં આવા માણસોની જરૂર હતી. હરભમને કોઈ જુએ તો તેના શરીરના દેખાવથી જ દુશ્મનની છાતી ફાટી જાય એવી તેની કાયા હતી. હરભમ બટાલિયન નંબર 7 રેજિમેન્ટ NJ માં દાખલ થઈ. બરડા પ્રદેશનો બહાદુર મહેર ઇલાજે દેશની રક્ષા કરવા સૈન્યમાં કોઈએ ન રાખતા વિદેશી સૈન્યમાં જોડાયો, પણ તેનું દિલ તો નારાજ થતું હતું. થોડા સમયમાં તે લશ્કરી તાલીમમાં હોશિયાર બની ગયો. અંગ્રેજ સોલ્જરો સાથે હરભમને પણ લડાઈમાં જવાનો પ્રસંગ આવ્યો, જેથી હરભમના મનમાં થયું કે હવે મારામાં રહેલી શક્તિ બતાવવાનો અવસર મોકો મળ્યો છે. એમ સમજી ઈશ્વરનો ઉપકાર માન્યો અને મનમાં આનંદ પામવા લાગ્યો. અંગ્રેજોના સ્વભાવનું બંધારણ એવું હતું કે એની પાસે કોઈ કાળી ચામડીવાળો આદમી ઊભે તો પણ એને સુગ ચડે, તો પછી એને સાથે હસીને વાત કરવાનું તો એને ગમે જ ક્યાંથી. તે છતાં પણ આ પ્રચંડ કાયાધારી અંગ્રેજ દળમાં ઘૂસતો જોઈ અંગ્રેજ સોલ્જરો તેની તરફ માનની નજરથી જોવાનો દેખાવ કરવા લાગ્યા. આ તરફ બીજી બાજુ જોઈએ તો બાજીરાવ પેશવાએ પોતાનું લશ્કર પણ મજબૂત બનાવ્યું. બ્રિટિશરોએ બાજીરાવ પેશવાના લશ્કરોનો સામનો કરવા પોતાનું લશ્કર મજબૂત બનાવ્યું અને યુદ્ધને તૈયાર કરવા રાખ્યું. બ્રિટિશ લશ્કરમાં બ્રિટિશ સોલ્જરોમાં કદાવર શરીરને પુષ્ટ અને આત્મબળવાળા યુવાન સોલ્જરો ઘણા હતા. તેવી રીતે હરભમ પણ અંગ્રેજ સોલ્જરો કરતાં કોઈ પણ પ્રકારે કેમ નહોતો, પણ તેની બરાબરી ઊભે તેવો હતો. લશ્કરી કવાયત થતી ત્યારે હરભમની શારીરિક શક્તિ, આંખોની ચપળતા, કદાવર કાયા, તેમાં રહેલું દેવત એ સર્વે નોખું તરી આવતું હતું. બહાદુરી એવી મહેર જ્ઞાતિના કુટુંબ ગરીબ પુત્ર આજે બ્રિટિશ સોલ્જરના હરોળમાં ઊભો છે એ જોઈ હરભમ મનમાં મલકાતો, કારણ કે હરભમનું મન એ કંઈ સાધારણ બાબત નહોતી. વળી લડાયક પ્રજાને લડાઈના પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે એને એક પ્રકારનો આનંદ આવે. એ પ્રમાણે હરભમને મનમાં થયું કે હું ક્ષત્રિય છું, મારે યુદ્ધના મેદાનમાં મારી વીરતા બતાવવાનો મને મોકો મળ્યો છે, તો ક્ષત્રિય બચ્ચાને એનાથી આનંદની બાબત બીજી શું હોઈ શકે. એ પ્રમાણે હરભમે મનમાં નિશ્ચય કરી લીધો કે આ યુદ્ધના મેદાનમાં કોઈનો સાથ કે સહાય કામના નથી.
અહીં તો આપણું જ આત્મબળ, આપણા જ હથિયારો અને આપણા જ બાહુબળમાં રહેલી શક્તિ વિજય અપાવનાર છે. એટલે મારે કોઈની જરૂર નથી. જો યુદ્ધ થાય તો મારે પણ મારા હાથ અને મારી શક્તિ દુશ્મનોને બતાવી આપવી. અરબમને મનમાં જરા ગ્લાનિ થતી કે આ પ્રસંગે મારા ભારતવાસી લડવાયોને મદદ કરવાને બદલે એમની સામે તલવાર ખેંચવી પડશે એ મારે અતિ દુઃખની બાબત છે. પણ લાચાર શું કે મને રજવાડામાં કોઈ રાજાએ આશરો આપ્યો નહીં અને આ અભણ માણસ શું કામનો છે એમ કહી મારી અવગણના કરી. તેથી લાચારીએ બ્રિટિશ લશ્કરમાં જોડાવવું પડ્યું. દિલમાં દુઃખ થાય છે. હવે જ્યારે અંગ્રેજ લશ્કરમાં હું જોડાઈ ગયો છું તો એમની સાથે જ કોઈ લડવા આવે તેની સાથે મારે યુદ્ધમાં ઉતરવું એ મારી ફરજ થઈ પડી છે. એટલે ના છૂટકે ના ઈલાજે પણ મારા દેશબંધુઓને સહકાર તથા સાથ આપવાને બદલે સામનો કરવાનો પ્રસંગ આવશે. પણ બીજો ઉપાય શું? ફરજ બજાવીને એ તો અતિ આકરી છે. ફરજનું પાલન કરવું અને ધર્મનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે. આજે બાજીરાવ પેશવાનું અને બ્રિટિશનું લશ્કર લડાઈના મેદાનમાં ઉતરવા માટે સજ્જ થાય છે. ત્યાં તો લશ્કર શરૂ કરવાના ફરમાનો બંને પક્ષને મળી ગયા. ગણેશખંડ આગળ મહાન યુદ્ધ શરૂ થયું. સામસામા બંને પક્ષના માણસો બહાદુરીથી લડી રહ્યા છે. અરબમ મરણિયો બની આગળ ઘસ્યો. મિલિટરી ઓફિસર અરબમની સાહસિકતા અને નિડરતા ભરેલી કામગીરી જોઈ રહ્યા છે. કર્નલ સ્મિથે લડાઈના મેદાનમાં જ એક રેજિમેન્ટમાં ઉતરી અમલદાર તરીકેનો તુરંત જ હુકમ લખી આપ્યો. અરબમને એ વખતે તો સત્તા મેળવવાની લાલસા ન હતી, પણ લડાઈમાં જીત કેવી રીતે મેળવવી એ જ તાલાવેલી લાગી. છતાં અરબમને એમ તો થયું કે મારી વફાદારી ભરેલી કામગીરીની કિંમત કરી છે એમ મનમાં જ થતાં પોતાનું બમણું બળ આવ્યું. ઘેટાના ટોળામાં સિંહ પડે તેમ અરબમે પોતાના શેરની કલમ ચલાવી અને બાજીરાવના ઘણા સૈનિકોને જમીનદોષ કરતો પોતાની ટુકડી લઈ આગળ વધી. બાજીરાવના સૈન્યમાં ભંગાળ પડ્યું. બીજી બાજુ નજર કરે ત્યાં તો પોતાનો ઉપરી સરદાર મોતના મોઢામાં સંપડાયેલો છે એવું લાગ્યું. પોતે જે બાજુ લડતો હતો ત્યાંથી આગળ જતા અટક્યો અને પોતાના ઘોડાને એડી મારી પોતાના સરદારને બચાવવા આગળ ઘસ્યો. બાજીરાવના સૈનિકોએ તેને બરાબર સપડાવ્યો. એમ અરબમને જાણ્યું કે હું જરાક વિલંબ કરીશ તો પોતાના અફસરને સ્વધામ પહોંચી જાય તેવી સ્થિતિ હતી. તેથી તેણે બચાવવા અરબમ મોતને ભેટવા માટે પોતાનો ઘોડો કૂદાવે છે. દુશ્મનની તલવારથી વીંજતો આગળ વધે છે. પોતાના શરીર ઉપર દુશ્મનોની તલવારના 2 ઘા પડ્યા. તેની પરવા કરતો નથી અને આગળ વધ્યો. પોતાની ઉપર કર્નલ સ્મિથ સાહેબનો મૃત્યુના મુખમાંથી બચાવે છે. કર્નલ સ્મિથ સાહેબ જાણી ગયા કે અરબમે મને બચાવી લીધો છે, મને જીવતદાન આપ્યું છે. અરબમને આવતા જરા વિલંબ થયો હોત તો કર્નલ સ્મિથ સાહેબનું મૃત્યુ થયું હતું એમ બ્રિટિશ સૈનિકોમાં જાણવામાં આવી ગયું. આવી રીતે કર્નલ સ્મિથ બચી જવાથી બ્રિટિશ લશ્કર જોરમાં આવ્યું. અરબમે પડકાર કર્યો, આગળ વધવાનો હુકમ આપ્યો. બાજીરાવના સૈનિકોમાં ભંગાણ પડ્યું. હિંમત ખોઈ બેઠા અને લશ્કર બચાવવા માટે નાસભાગ કરવા લાગ્યું. બ્રિટિશ લશ્કરે પીછો લીધો અને બાજીરાવોના લશ્કરને નસાડ્યું. યુદ્ધ બંધ થયું અને અંગ્રેજોની જીત થઈ. યુદ્ધમાં વિજય મેળવવાની અરબમની ભાવના સફળ થઈ. કલકત્તાનો ગવર્નર જનરલ માર્કવિસ ઓફ હેસ્ટિંગ્સને અરબમની વીરતાની હકીકત મળી. સ્વામી ભક્તિ બતાવવા માટે મૃત્યુની પણ પરવા ન કરનાર અરબમ માટે માન ઉપજ્યું. બહુ ખુશી થઈ અને ગવર્નર જનરલ હેસ્ટિંગે તેનું નામ વીર હરિસિંહ પાડ્યું. સભા ભરીને માનભરી રીતે સુવર્ણની કિંમતે શમશેર આપી. સુવર્ણનો વિક્ટોરિયા મેડલ ચાંદ આપ્યો, મૂલ્યવાન શિરપાવ આપ્યો અને સાથે કર્નલનો ખિતાબ આપ્યો. આવી રીતે સોઢાણાના એક અભણ મહેર યુવાનની શૌર્યતાની અને વફાદારીની મદદ કરી. અરબમે જેનું નામ કર્નલ હરિસિંહ પાડવામાં આવ્યું તે હરિસિંહે ઘણા વર્ષ સુધી વફાદારી રીતે નોકરી કરી. રાજકોટમાં મદદ કરનાર શેઠને ₹51 શેઠના બાળકોને આપ્યા અને મન્યોડરથી મોકલી કરેલા એહસાનના બદલામાં પોતાનો ધર્મ બજાવ્યો. ગુજરાતી ભાષાનું પણ જેને જ્ઞાન મળેલું નહીં એવો કર્નલ હોદ્દાએ પહોંચેલો
યુરોપિયનના સંસર્ગમાં આવ્યો, છતાં તેને બાબતનો લેશ માત્ર ગર્વ નહોતો. પોતાનું જીવન સાદાઈથી વિતાવતો આવી રીતે ઘણા વર્ષ નોકરી કરી ને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા બાદ નોકરી છોડી દીધી અને પોતાના દેશના સોઢાણા ગામે બાકીનું જીવન વિતાવવા લાગ્યો. પેન્શનની મોટી રકમ મળવાથી ઘેર બેઠા સુખરૂપ જીવન વિતાવવા લાગ્યો. એમ અંતે દેવગતિ પામ્યો. આજે વીર હરિસિંહ એટલે કે હરભમ નથી, આજે બહાદુર બાજીરાવ નથી. હરભમે જેનો જાન બચાવ્યો એ કર્નલ સ્મિથ સાહેબ પણ નથી. ફક્ત હરભમે બતાવેલી વીરતા અને અડગ વફાદારી ભરેલી ફરજ બજાવેલી તે બદલ મળેલી સોનાની શમશેર અને મખમલ જડેલ પેઢીમાં રાખેલી કિંમતી પોશાક અને સોનાનો ચાંદ એ સુરવીર પુરુષ હરભમના શૌર્યથી સદાને માટે યાદી આપનાર હાલ પણ મોજૂદ છે. વીર હરભમની કથા લખનાર મહાદેવ રાણાભાઈ ઇનામમાં મળેલી કિંમતી વસ્તુ જોઈ છે તેમ બીજા ઘણા સદગૃહસ્થોએ જોયેલી છે. સોનાના ચાંદ મુજબ અક્ષરો કોતરાયેલા છે. હિન્દ બ્રિટિશ સરકારે સિપાઈ હરભીમભાઈ કે જે 7મી રેજિમેન્ટ એના જે બેટેલિયનમાં કામ કરે છે તેમણે હિન્દના ગણેશ ખંડના યુદ્ધમાં કે જે 5મી નવેમ્બર 1817ના રોજ થયેલું હતું તેમાં તેમણે ભવ્ય બહાદુરી બતાવેલી છે. તેમને ચાંદ તથા તલવાર બહાદુરીની પ્રતીકમાં ભેટ આપવામાં આવ્યા છે. આ પ્રમાણે સોઢાણાના બહાદુર યુવાન મહેર હરભમ મિલિટરી સિપાહીમાંથી પોતાના બાહુબળ અને પ્રબળ પુરુષાર્થથી ઊંચી પદવીને પામી તે વિક્ટોરિયા મેડલ તથા શમશેરની ભેટ લેવાની લાયકાત મેળવે છે. એ સમસ્ત મહેર જ્ઞાતિને ગૌરવ લેવા જેવું છે. હજુ પણ યુરોપિયન ગવર્નર જનરલ કે યુરોપિયન ઓફિસર કે યુરોપિયન પ્રવાસી પોરબંદર રાજ્યનો મહેમાન થઈને આવે છે ત્યારે આ હરભમના વારસદારો પાસેથી આ સુવર્ણ ચાંદ અને શમશેર જોવા માટે મંગાવે છે. અને એ જ્યારે લઈને આવતા ત્યારે યુરોપિયન અફસરો તેને જોતા જ ઊભા થઈ હેઠ ઉતારી મસ્તક નમાવી માન આપતા અને હરભમની મર્દાનગીની પ્રશંસા કરતા. બાપુ, આ હતો વીર જવા મર્દો ને કથા સંગ્રહનો સોઢાણાના બહાદુર હરભમ મહેરની શૌર્યતાનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.